નમસ્કાર મિત્રો, જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો, આપણે ઘણી વખત બાધા કે માનતા કોઈ પણ દેવી શક્તિની, દેવી દેવતાને રાખતા હોઈએ છીએ, કે માનતા રાખતા હોઈએ કે બાધા રાખતા હોઈએ. બાધા અને માનતામાં ફરક હોય છે મિત્રો. બાધા રાખવી એક ટેક છે, વચન છે કે આ વચનમાં, આ દેવના વચનમાં, આ દેવના ટેકમાં રહેવું. તમે જે કોઈ પણ દેવ માનતા હોય એની જો તમે બાધા રાખો છો તો બાધાનો મતલબ થાય છે કે ટેક, વચન, નીતિ, એના જ એ ટેક ઉપર રહેવું, તો જ તમારું કાર્ય સફળ થાય. અને માનતાનો અર્થ એવો થાય છે કે તમે કોઈ વસ્તુ માનો છો, કોઈ પણ દેવી શક્તિને, તમે જે કોઈ દેવને માનતા હોય એને શ્રીફળ માનો, ચુંદડી માનો, 2 અગરબત્તી માનો, અથવા કોઈ સવાશેર પેંડા, કોઈ મીઠાઈ, કોઈ પ્રસાદ માનો છો અને તમારું કાર્ય થાય છે, તો તેને માનતા કહેવાય છે. કે હે માં, હે દેવ, મેં આ માનતા માની છે તો મારું કાર્ય સફળ કરાવજો, તમે મારું આ કાર્યને પૂરું પડાવજો. અને જો તમારું કાર્ય થઈ જાય છે તો તે માનતા તમારે પૂરી કરવી પડે. હવે મિત્રો, આ તો થઈ બાધા અને માનતાની સ્પષ્ટ વાત કે બંનેનો અર્થ શું થાય. પણ જો તમે બંનેના અર્થને સમજી ગયા હોય અને સમજ્યા વિચારા વગર જો તમે કોઈ કાર્ય કરો છો તો તે નિષ્ફળ જાય છે. કારણ કે દુઃખનું નિવારણ ત્યારે જ થાય છે કે તમારામાં કોઈ પણ દેવી શક્તિનો કે દેવ શક્તિનો તમારા ઉપર પ્રભાવ હોય, તમારા ઉપર દેવ શક્તિ રાજી હોય, તો જ તમારા કાર્ય સફળ થાય. અને દુઃખનું નિવારણ ત્યારે જ થાય કે તમે દેવ ઉપર પૂરેપૂરો ભરોસો, વિશ્વાસ રાખો, તો જ કાર્ય થાય છે. હવે મિત્રો, કે તમે જો કદાચ કોઈ પણ દેવની બાધા રાખેલી હોય, ધારો કે બાધા એટલે કે ટેક, નીતિ, અને તમે એવું કીધું હોય કે હે દેવ, હે માતાજી, આજથી આજે હું ચોખા છે કે શ્રીફળ છે કે કોઈ પણ વસ્તુનો હું ખાઈશ નહીં, એને બાધા કહેવાય. કે મારે આની શ્રીફળની બાધા છે કે મારે ચોખાની બાધા છે, જ્યાં સુધી મારું કાર્ય ન થાય ત્યાં સુધી આ વસ્તુને હું ખાઈશ નહીં, કે કોઈ પણ એવી તમે બાધા માનો છો. તો મિત્રો, આ તમે બાધા માનો એટલે દેવ તમારું કામ કરે, પણ પહેલાં તો તમારી પરીક્ષા કરે. તમે એ વચનમાં ઊભા રહો છો કે તમે એ ટેકમાં રહી શકો છો કે નહીં, એવું દેવ તમારી પરીક્ષા કરે. અને એ પરીક્ષામાં જો તમે ખરા ઉતરો તો તમારી બાધા ફળે અને તમને એવું લાગે કે મારા દેવ મારું કામ કર્યું છે, અને પછી જ તમને જે તમે બાધા રાખી હોય તેનું તમને ફળ મળે છે. હવે મિત્રો, જો તમે એ બાધામાં, પરીક્ષામાં તમે જો ડગમગી ગયા અને તમે એનો વિશ્વાસ ન રાખો તો પછી તે કામ થતા નથી. તો મિત્રો, હવે માનતા એટલે કે તમે કોઈ દેવને પ્રસાદ, શ્રીફળ, અગરબત્તી માની હોય અને એ પ્રમાણે તમારું કામ થઈ ગયું હોય તો તમે એમને માનતા પૂરી કરી શકો છો. અને જ્યારે તમે તે માનતા પૂરી ન કરી શકો અને તમારું કામ થઈ ગયું હોય તો પછી સમજી લેવાનું કે તમારા ઘરમાં, તમારા જીવનમાં દુઃખ આવવા માંડે, સંકટો આવવા માંડે, મુશ્કેલી આવવા માંડે, પણ તમને ખબર ના પડે. પણ જ્યાં સુધી તમારી બાધા કે માનતા પૂરી ન થાય ત્યાં સુધી તમારે દેવ ઉપર વિશ્વાસ રાખવાનો છે. વિશ્વાસ એવો રાખવાનો કે માં એ માં, બીજા વગડાના વા, એના ઉપર જ ભરોસો, એના ઉપર જ વિશ્વાસ. તારે તોય તું માં અને જીવાડે તોય તું માં,
એવો વિશ્વાસ રાખવાનો છે કે દુનિયા ભલે ગમે તે વાતો કરે, દુનિયા ભલે તે કહે, પણ તમારે કોઈનું સાંભળવાનું નથી. જે દેવ કરે એ જ થાય, એવો વિશ્વાસ રાખવાનો છે. તો તમારી બાધા હોય કે માનતા હોય તે ફળીભૂત થાય અને તમને એનું પરિણામ સારું મળે છે. હવે મિત્રો, જો બાધા રાખતા હોય જે લોકો માનતા રાખતા હોય એમને ખાસ કહું છું કે તમે કોઈ પણ દેવી દેવતાની, કોઈ પણ દેવને તમે માનતા હોય તો હર હંમેશ જનહિતના કાર્યમાં સારું લાગે એવી બાધા માનતા રાખવી. કોઈ પણ વસ્તુ યા કોઈનું અહિત ન થાય એવી બાધા માનતા રાખવી. મિત્રો, ઘણા લોકો કોઈને આપણે ટીકા નથી કરતા, કોઈને આપણે વાત નથી કરતા, પણ ભલે ગમે તે વ્યક્તિ હોય, કોઈ પણ માણસ હોય, પણ કોઈનું અહિત ન થાય એવી બાધા માનતા રાખવી, જેનાથી તમારા દેવ પણ રાજી રહે છે અને તમારું કાર્ય ઝડપથી અને સરળ રીતે થઈ જાય છે અને તમારા ઉપર દેવ રાજી પ્રસન્ન રહે છે. તો મિત્રો, કોઈ પણ બાધા રાખો, કોઈ પણ માનતા રાખો તો શુદ્ધ ભાવથી અને શુદ્ધ માનતા રાખવી, સાચા હૃદયના ભાવથી ભક્તિ કરવી, સાચા હૃદયના ભાવથી તે માનતાને પૂરી થાય ત્યાં સુધી અતૂટ શ્રદ્ધા રાખવી અને દેવને એટલા બધા તમારામાંથી બની શકે એટલા લાડ લડવવા, એટલી બધી ભક્તિ કરવી કે તમે જીવન તો સરળ રીતે જીવો જ છો, સાથે સાથે દેવની પણ એવી ભક્તિ કરવી કે તમે એમને રાજી કરીને તમારા કોઈ પણ કાર્યમાં સફળ થાય એવી રીતે આપણું મન શુદ્ધ ભાવ અને શુદ્ધ આપણો જે ભક્તિભાવ છે તે રાખવો જોઈએ. મિત્રો, હું મારા દરેક વિડીયોમાં કહું છું કે બની શકે એટલું ધર્મના માર્ગે રહેવું, દાન દક્ષિણા, કોઈ સાધુ સંતને ગુરુજનોના આશીર્વાદ લેવા. સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે આપણા જ વડીલો અને આપણા જન્મ દેનારા મા બાપ કે જેને આપણે આ દુનિયા બતાવે છે એમના હર હંમેશ આશીર્વાદ લેવા. મિત્રો, કણ કુંવાસીને જમાડવા, ગાયોને જમાડવી, ઘાસ નાખવું, કોઈ બની શકે એવું ધર્મના કાર્યમાં આગળ રહેવું. તો મિત્રો, જીવનમાં કોઈ એવી શક્તિ નથી, આ દુનિયામાં કોઈ એવી શક્તિ નથી કે તમને આ દુનિયામાં તમને હેરવી શકે, તમને થકવી શકે. એટલા માટે ધર્મના માર્ગે રહેવું પહેલાં તો, પછી જ આપણા કાર્યો કરવા. આપણા કુળદેવી હોય, આપણા ઈષ્ટદેવી દેવી દેવતા હોય, એમને રોજ સવારે વહેલા ઊભા થઈને નાહી ધોઈ સ્વચ્છ કપડાં ધારણ કરીને નિત્ય ક્રમ પ્રમાણે તમારે પૂજાપાઠ કરવો જોઈએ, એમના આશીર્વાદ લેવા જોઈએ. માતા પિતાના, આપણો પરિવાર હેમખેમ સકુશળ રહે એવી પ્રભુ માતાજી દેવ જોડે આપણે પ્રણામ કરીને આશીર્વાદ લેવા જોઈએ. મારા દરેક વિડીયોમાં આપ સૌને કહું છું કે જેવું તમે કરો કર્મ એવું ફળ આપણને મળે છે. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં તમારા પ્રતિભાવો અમને જણાવવા વિનંતી કરું છું. જય માતાજી, જય ગુરુદેવ.